ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની. હવે ઘઉંની આપણી ઉપજ આ વર્ષમાં એકંદર વાવેતર વિસ્તાર વધ્યો તો સમગ્ર દેશમાં અને ઉત્પાદનનું ચિત્ર પણ સારું હતું, એટલે બજાર ભાવો આગળ વધે અને ઠીક પ્રમાણમાં આગળ વધે એવી સંભાવનાઓ બહુ ઓછી હતી. તેમ છતાં પણ ગયા મહિનામાં લગભગ 15 તારીખ 16 તારીખ એટલે કે માર્ચ મહિનાની 15-16 તારીખ આસપાસ જે એક બદલાવ આવવાની શરૂઆત થઈ, એ શરૂઆતને ધ્યાનમાં રાખી અને એ દિવસોમાં આપણે આપ સૌને માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો કે કદાચ આપણા ઘઉંના ભાવમાં સુધારો બની શકે છે આગળના દિવસોમાં, અને સુધારો બની શકે છે એવું જેના આધારે લાગતું હતું એ મુદ્દાઓની ચર્ચા પણ આપ સૌની સામે આપણે એ દિવસોમાં કરી રહ્યા હતા. અને મુદ્દાઓ હતા આપણા જ દેશના ઘઉંના વાવેતર વિસ્તાર ઉપર મોટા પાયે કમોસમી વરસાદની અસર, અને એ અસર કેટલી વ્યાપક બને અને કેટલું નુકસાન કરે એના આધારે આપણા ઘઉંના બજારમાં બદલાવ કે ફેરફાર આવનારા સમયમાં આવી શકે એવું જે લાગતું હતું, એ સંપૂર્ણ વિગતો સાથેની ચર્ચાઓ આપણે નિયમિતપણે આપ સૌની સાથે કરતા રહ્યા છીએ. અને હવે અત્યારે એકંદર ચિત્ર બદલાયા પછી જે રૂપમાં આપણી સામે રજૂ થઈ રહ્યું છે એ ચિત્રને વર્તમાન ભાવના લેવલથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ આજના એપિસોડમાં. સાથે સાથે આ જે બદલાયું છે ચિત્ર આપણા બજાર ભાવનું, એ બદલાયેલું ચિત્ર આગળ જતા હવે કેટલું બદલાઈ શકે વિશેષ રૂપમાં, અને બદલાઈ શકવાની સાથે કોઈ નવા કારણો જોડાઈ શકે એવું છે કે કેમ, આ દરેક મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ઘઉં ઉપજ સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણા ઘઉંની ઉપજ સાથે જોડાઈ ગયેલા અને છેલ્લા લગભગ 3 અઠવાડિયાથી ઉભા થયેલા જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 5 એપ્રિલ 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ છે. તેથી આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ ભાવોના લેવલની, એ ભાવોનું લેવલ એટલે ગઈકાલે 4 એપ્રિલ શનિવારના દિવસે આપણા ઘઉંના બજાર ભાવોનું લેવલ. નીચલા દરજ્જાની ક્વોલિટી આપણી લગભગ 435-40 રૂપિયા 20 કિલોના ભાવથી વેચાવાની શરૂ થતી હતી. એ ક્વોલિટી 465-70 રૂપિયા સુધી પહોંચી અને 500 રૂપિયા આસપાસ વેચાતી જે કોઈ ક્વોલિટી હતી એમાં લગભગ 50 રૂપિયાનો સુધારો બન્યો. અને આપણી ટુકડા ઘઉંની સારામાં સારી ક્વોલિટી જે કાંઈ આવતી હતી અને 650 કે 670-75 રૂપિયા સુધીના ભાવથી વેચાતી હતી, આ ક્વોલિટીમાં લગભગ 125 થી લઈને 150 રૂપિયાનો સુધારો, એટલે કે લેવલ એનું બની ગયું 800 રૂપિયા 825 રૂપિયા. અને બહુ સારી રીતે તૈયાર કરીને લાવવામાં આવેલી ટુકડા ઘઉંની ક્વોલિટી હોય તો એના ભાવનું લેવલ એટલે લગભગ 850 રૂપિયા ગઈકાલના દિવસે આપણા ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં આપણા ઘઉં વેચાયા. આ ભાવનું લેવલ આપણા ગુજરાતનું. હવે મુખ્ય વાવેતર વિસ્તારો બાકીના જે કાંઈ છે એ બાકીના વાવેતર વિસ્તારો પૈકી પણ આપણી પાછળ જ્યાં મોટા પાયે આવકો શરૂ થઈ ગઈ છે એ રાજ્ય એટલે મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશમાં સુધારો જે કાંઈ આપણા ગુજરાતમાં આવ્યો એ જ લેવલનો સુધારો આવી ચૂક્યો છે. અને મધ્યપ્રદેશની ખાસ વખણાતી સ્થાનિક પ્રતિષ્ઠિત જાત એટલે શરબતી ટુકડા ઘઉં અને શરબતી ટુકડા ઘઉંના ભાવોનું લેવલ ગઈકાલના દિવસે મધ્યપ્રદેશના બજારોમાં જે કાંઈ બન્યું એ આપણા ટુકડા ઘઉં કરતા પણ આગળ અવશ્ય રહ્યું છે. એટલે કે લગભગ 900 રૂપિયા સુધીના ભાવથી પણ આપણા ખેડૂતોના ઘઉં ગઈકાલના દિવસે વેચાયા શરબતી ટુકડા મધ્યપ્રદેશના બજારોમાં. નીચલી ક્વોલિટી કે નીચલા દરજ્જાના જે કાંઈ ઘઉં હોય એ ઘઉંના ભાવમાં પણ સુધારો આપણા જેટલો જ ત્યાં બન્યો છે. હવે આ જે સુધારો આપણા ઘઉંના ભાવમાં બન્યો છે, આ સુધારાની સાથે એવું કોઈ કારણ જોડાયેલું નથી કે જે કારણને આપણે આંતરરાષ્ટ્રીય ઘઉંના પુરવઠા અને જરૂરિયાતના આંકડાઓમાં આવેલા બદલાવ તરીકે ગણી શકીએ, અથવા તો આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધની અસરના કારણે માલની હેરફેર અને માલની હેરફેર પર પડેલા પ્રભાવને લઈને ઘઉંના પુરવઠાની સ્થિતિમાં ક્યાંય બદલાવ મોટા પાયે આવ્યો હોય અને એના કારણે ઘઉંના ભાવોમાં સુધારો આવ્યો છે એવું કોઈ જગ્યાએ નથી.
આપણા ઘઉંના ભાવમાં જે કાંઈ સુધારો આવ્યો છે એ સુધારા સાથે જોડાયેલું કારણ એટલે આપણા જ દેશનું આપણું પોતાનું સ્થાનિક કારણ, અને એ કારણ એટલે આપણા જ ખેતરોમાં ઉભેલી ઘઉંની પેદાશ ઉપર માવઠાએ કરેલું મોટા પાયે નુકસાન. આપણા દેશના ઘઉંના વાવેતરના મુખ્ય વિસ્તારો એટલે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આ બધા જ રાજ્યોમાં માર્ચ મહિનાની 17-18 તારીખથી માવઠાઓની શરૂઆત થઈ અને એક પછી એક માવઠાઓનો દોર હજી પણ શરૂ છે. અને આ માવઠાઓએ આ વિસ્તારમાં ઘઉંની ઉપજને જે નુકસાન કર્યું છે એ નુકસાન બહુ મોટા પાયે થયું છે. અને જ્યારથી નુકસાન થવાની શરૂઆત થઈ ત્યારથી જ બજારના ભાવોમાં થોડો બદલાવ આવવાની શરૂઆત થઈ, અને એ બદલાવ આવવાની જે કાંઈ શરૂઆત થઈ ત્યારથી જ આપણે એ મુદ્દા પર આપ સૌનું ધ્યાન દોરતા રહ્યા છીએ. હવે એ જે માવઠાની શરૂઆત થઈ એ શરૂઆત જ્યારે થઈ ત્યારે આ તમામ વિસ્તારોમાં કુલ વાવેતર ઘઉંનું જે કાંઈ હતું એ વાવેતર પૈકી પણ 50% થી લઈ અને લગભગ 60% જેટલો પાક ખેતરોમાં કાં તો ઉભેલો હતો અને કાં તો વઢાઈ ગયા પછી ખળા સુધી પહોંચ્યો નહોતો, ખળા સુધી પહોંચી ગયો તો ખળું લેવાય અને ઘર સુધી ન પહોંચ્યો હોય એવી સ્થિતિ હતી. એટલે એ માવઠાની શરૂઆત જ્યારે થઈ ત્યારે લગભગ ઘઉંના આપણા વાવેતર વિસ્તાર પૈકી 50% જેટલો વિસ્તાર માવઠાથી પ્રભાવિત થયો. અને એ માવઠું એક દિવસ બે દિવસ વરસાદ વરસે, એકાદ બે દિવસ કોઈ જગ્યાએ વરસાદ બંધ થઈ જાય, ફરી પાછો શરૂ થાય, એવું હજી અત્યાર સુધી ચાલી રહ્યું છે. અને એ જે નિરંતર ચાલી રહ્યું છે એની નિરંતર બનતી જતી અસર એટલે આખરે આપણા દેશના આખા ઘઉંના ઉત્પાદનના પાછળના દિવસોમાં અંદાજવામાં આવેલા જથ્થાના આંકડા પર પણ મોટો ફરક પાડી શકે છે. અને એ ફરક જે કાંઈ પડી શકે એની અસર સાથે ક્વોલિટી જે કાંઈ આવવાની સંભાવના, શક્યતા અને ખાતરીઓ હતી એ તમામ ખાતરીઓ આ માવઠાના કારણે ધોવાઈ ગઈ છે. એટલે ક્વોલિટી ક્રાઇસિસ સૌથી મોટી ઊભી થશે ઘઉંની ઉપજમાં. સાથે જથ્થો પણ અવશ્ય ઓછો આવશે. જે અંદાજો મૂકવામાં આવ્યા હતા લગભગ 11.5 કરોડ ટન થી લઈને 12 કરોડ ટન ઘઉંના એ આંકડામાં, એ જથ્થામાં બહુ મોટો ઘટાડો બેસી શકે છે. કારણ કે 17-18 તારીખથી શરૂ થયેલા માવઠાના વરસાદ પછી અત્યાર સુધી આ બધા જ વિસ્તારોમાંથી મોટા ભાગના વિસ્તારો એવા છે કે ત્યાં હજી પણ ઉભેલા ઘઉંને લેવા માટે ખેડૂતો જઈ શકે એવી સ્થિતિ કેટલાક વિસ્તારોમાં નથી બની. અને તેથી બિલકુલ પાકીને તૈયાર થઈ ગયેલા જે કાંઈ ઘઉં હતા એ ઘઉં પૈકી પણ ખૂબ બધા ઘઉંનો જથ્થો હવે એવા દરજ્જે પહોંચી ગયો છે કે એને અનાજ તરીકે લઈ પણ ન શકાય એવી સ્થિતિ થઈ છે. અને એ સ્થિતિ તરફ આગળ વધતા વાતાવરણે રોજે રોજ બજારમાં ઘઉંના ભાવમાં સુધારો બનાવ્યો. અને એ સુધારા પછી અત્યારે જે લેવલ બન્યું છે એ લેવલ આખરે આપણા જ દેશની, આપણી જ ઘઉંની ઉપજ પર કુદરતે કરેલા નુકસાનના પરિણામનું સ્વરૂપ છે. હવે અત્યારે અહીંયા પહોંચેલા ભાવ આગળના દિવસોમાં હજી આગળ વધી શકે કે કેમ, અથવા તો આ લેવલે હવે સ્થિર થાય ભાવ કે આમાં થોડો ઘણો ઘટાડો બેસે. તો સૌથી પહેલા આપણે ઘટાડો બેસવાની શક્યતા તરફ નજર નાખીએ તો અત્યારે હવે એવું નથી લાગી રહ્યું કે ઘઉંના બજારમાં આ ભાવના લેવલથી ઘટાડો બેસે. કારણ કે હવે ચિત્ર જે કઈ બદલાયું છે એ બદલાયેલા ચિત્ર પછી બજારમાં સારી ક્વોલિટીના ઘઉંની ઉપજો બહુ ઓછી આવવાની સંભાવના બની ગઈ છે. ત્યારે ભાવોના લેવલને જાળવી રાખવા માટેનું કામ સારી ક્વોલિટીના ઘઉંના ભાવ અવશ્ય કરશે. સાથે ખાનાર વર્ગ જે કાંઈ હોય એ ખાનાર વર્ગ પણ હવે થોડો ઘણો ચિંતિત અવશ્ય થયો છે. અને એની ચિંતા આખરે આપણા ઘઉંના બજાર ભાવના રૂપમાં આપણને બજારમાં જોવા મળી શકે છે. એટલે ભાવોમાં ઘટાડાની સંભાવનાઓ હવે બિલકુલ નહીવત થઈ ગઈ છે. વધારાની સંભાવનાઓ કેટલી? તો આખરે અત્યાર સુધીમાં જે કાંઈ નુકસાન થયું હોય આપણા ખેતરોમાં એ નુકસાનનો એક સામાન્ય અંદાજ બજાર સુધી અત્યારે પહોંચ્યો છે. અને એ સામાન્ય અંદાજ જે પહોંચ્યો છે એ અંદાજના આધારે બજાર અહીં સુધી પહોંચ્યું છે. હવે બજારે જે અંદાજ મૂક્યો છે ઘઉંની ઉપજના
જથ્થાના નુકસાનનો અને ઘઉંની ઉપજની ક્વોલિટીમાં થનારા નુકસાનનો, આ બંને નુકસાનના અંદાજો જે કાંઈ બજારે મૂક્યા હોય એ અંદાજોથી પણ વધારે નુકસાન થયું હોય આપણા ઘઉંની ઉપજને, તો અવશ્ય વધારો થઈ શકે છે ભાવોમાં. હવે ભાવની સ્થિરતા બની રહેવા અંગેની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી? તો મોટા પાયે નુકસાન જથ્થામાં અને મોટા પાયે નુકસાન ક્વોલિટીમાં ન દેખાય અને બજારમાં એની એટલી બધી અસર જો ન દેખાય તો ભાવોમાં સ્થિરતા પણ બની રહી શકે છે. નીચે તરફ ભાવો જવાની શક્યતા નહીવત છે. ઉપર તરફ ભાવો જવાની શક્યતા એટલે ખરેખર વાસ્તવિક નુકસાન જે કાંઈ થયું હોય એ નુકસાન અંદાજો કરતા પણ વધારે હોય અને એ વધારે થયેલા નુકસાનની અસર બજારમાં આપણા તરફથી જતા જથ્થામાં અને ક્વોલિટીમાં બજારને દેખાવા માંડે તો બજાર આગળ વધી શકે. પણ કદાચ એવું ન બને અને નજીકના દિવસોમાં હવે આ દરજ્જે બજાર કેટલાક દિવસ સ્થિર થવાનો પ્રયાસ કરે એવું બની શકે. પણ હવે અત્યારે બદલાયેલું જે ચિત્ર છે એ ચિત્ર આપણને ખેડૂત સમુદાયને એક સંદેશ અવશ્ય આપે છે કે જે કોઈ ખેડૂતો પાસે બેસ્ટ ક્વોલિટી, એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી સાથે સાથે પ્રતિષ્ઠિત જાતનું વાવેતર હોય અને ઉપજો આવી હોય આવા ખેડૂતો કેટલાક સમય માટે અવશ્ય પોતાની ઉપજ સાચવી શકે છે. ઉપજ સાચવવાથી હવે ભાવોમાં ઘટાડો થવાનું જોખમ ઓછામાં ઓછું જ્યારે થઈ ગયું છે ત્યારે આવનારા દિવસોમાં થોડો વિશેષ સુધારો બને તો એ વિશેષ સુધારાનો લાભ મળી શકે. અન્યથા અસ્થિર બજારે 15 દિવસ કે મહિના દાડા પછી પણ આ ભાવથી આપણા ઘઉં આપણે અવશ્ય વેચી શકીશું. મિત્રો, તો આજના દિવસે આપણી ઘઉં ઉપજ સંબંધિત જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ એ આપણી ખેડૂત સમુદાય માટેની મહત્વની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.